મનોમંથનના જ્ઞાન મંદિરમાં સર ફરી એકવાર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હમણાં જ આપણે 3rd એપિસોડ રેકોર્ડ કર્યો. એમાં આપણે પૂના આશ્રમ વિશે વાત કરી ઓશોના. એના સાથે સાથે એમના વ્યાખ્યાનો વિશે વાત કરી. અમિતાભ બચ્ચનના જે પિતાશ્રી હતા અને એમના માતાશ્રી એમને પણ એક રીતે રોકવામાં આવ્યા હતા. એના વિશે આપણે ચર્ચા કરી. મેઇન મુદ્દો હવે આવે છે જે બહુ કોન્ટ્રાડિક્ટરી છે, વિચ ઇઝ રજનીશપુરમ. એના વિશે આજે આપણે આ એપિસોડ રેકોર્ડ કરીશું. ક્યાંથી તો ચાલુ કરવું છે? ઓકે, તો રજનીશપુરમ એ પણ એક ઓશો રજનીશના જીવનનો એક મોટો પડાવ છે. અને જેમ મેં શરૂઆતમાં કહ્યું હતું કે આપણે આ પોડકાસ્ટના માધ્યમે રજનીશજીના વિશે જે ભ્રામક ખ્યાલો છે એ ભ્રામક ખ્યાલોને પણ આપણી સમજણ પ્રમાણે દૂર કરીશું, તો માનું છું કે આ પોડકાસ્ટનું પ્રયોજન વધારે સાર્થક નીવડશે. તો રજનીશપુરમ એટલે એક એવું નગર કે જ્યાં કેવળ રજનીશની વિચારધારામાં લોકો જીવતા હતા. આવું એક રજનીશપુરમ અમેરિકામાં. પણ એ પહેલાં રજનીશપુરમ નિર્માયું એની થોડી ભૂમિકા આપણે સમજીએ તો હું માનું છું વધારે લોકોને સમજણ આપશે. છેલ્લે આપણે વાત કરી કે ભાઈ પૂના આશ્રમ, અને પૂના આશ્રમની એટલી બધી મહત્વતા વધી ગયેલી. પણ બન્યું કેવું કે ઓશોના જીવનમાં આરોગ્ય એક એમની નબળી નસ રહી. આમ તો 59 વર્ષનું એમનું આયુષ્ય રહ્યું, આમ તો ઓછું કહેવાય, પણ આપણને લાગે આવી વ્યક્તિ જો કદાચ વધારે એની 70-80 વર્ષ જેવી હોત, એ પેલી શરૂઆતમાં વાત નતો કરી કે ભાઈ તો સમય પહેલાં આવી ગયા અને વહેલા જતા રહ્યા. સમય પહેલાં વાંધો નહીં, પણ મોડા ગયા હોત તો આ લાભ, દુનિયાને વધારે લાભ થયો હોત. પણ એમના કેસમાં આવું બન્યું નહીં. હું રજનીશપુરમની વાત કરું એ પહેલાં થોડી મારે આગળના ચંકની થોડીક વાત તમને કરવી છે, એ પછી એનો આપણે અનુસંધાન બાંધીએ. પેલી તમે વાત ન કરી આગળના પોડકાસ્ટમાં કે ભાઈ એમને સંબોધિની પ્રાપ્ત થઈને પછી આ રીતે એમને અલગ અલગ મુંબઈમાં અને મુંબઈથી પછી અહીંયા આવ્યા પૂના. એક આખો એક રજનીશજીના જીવનમાં એક ભાગ છે મૌન. એવું કહેવાય છે કે એમની આ 59 વર્ષની આયુમાં લગભગ 6 વર્ષ તો મૌન રાખ્યું. અલગ અલગ સમયે એમને સંબોધિની પ્રાપ્ત થઈને એના પછી, એટલે આપણે પેલા 3 બબ્બાઓની અલગ વાત કરીએ છીએ. કદાચ પુનરાવર્તન દોષ લાગશે, પણ ફરીમાં એટલા માટે કહેવું છે કે એમના જીવનમાં આ રીતે ઘણી બધી જગ્યાએ વણાયેલા છે, એટલા માટે હું ફરી એનો ઉલ્લેખ કરું છું. એવું કહેવાય છે કે આ સંબોધિની પ્રાપ્ત થયા પછી એમને લગભગ અધ્યાપનનું કાર્ય છોડ્યા પછીની વાત છે, લગભગ 1315 દિવસ મૌન રાખ્યું. મૌન એટલે કેવું, ન ચાલે એટલું બોલવાનું, જરૂર પૂરતું બોલવા. એવા કેટલા દિવસ રહ્યા? લગભગ 1315 દિવસ. એટલે આમ તો 3 વર્ષ ઉપરની વાત થઈ ગઈ. અને એવું નક્કી એમને કર્યું મારે નથી બોલવું. હવે એ ઘટના અને પેલા હું બાબાની વાત કરું છું, મક્કા બાબાની. મક્કા બાબા એટલે આપણે જો જે ઓશો રજનીશને સાહેબ યાદ કરીએ છીએ ને, આપણા જાણીતા કથા લેખક, પછી બહુ યુવાનોમાં બહુ અત્યારે પ્રિય છે અને બહુ સરસ પોતાની વાત મૂકે છે એવા જય વસાવડા. પછી તમને કદાચ કુમાર વિશ્વાસ, જાણીતા એ પણ કવિ અને બહુ મોટું નામ છે આજે ક્ષેત્રમાં. પછી તમને કદાચ આપણે વાસુદેવ જગ્ગી, અને જ્યારે બહુ અત્યારે યુવાનોમાં જો ટ્રેન્ડી થયા હોય તો વાસુદેવ જગ્ગી, સદગુરુ બહુ. હું તમને નામ એટલા માટે આપું છું, તમે હવે હું માનું છું કે આપણે આ એપિસોડમાં આ પણ શું સમજીએ છીએ. પછી આપણા ગુજરાતના, ઇવન હવે તો ભારતના પણ આપણા જે સંત શિરોમણી જેવા સંત મોરારી બાપુ, જૈનોમાં એક હવે નથી રહ્યા, ક્રાંતિકારી સંત થઈ ગયા, તરુણ સાગરજી મહારાજ. એ રીતે આપણા ગુજરાતના જાણીતા સર્જક ચંદ્રકાંત બક્ષી, બહુ મોટું નામ. પછી ગુણવંત શાહ, સુરેશ દલાલી વાત આપણે પુસ્તકમાં કરી, બરાબર છે.
આ બધા સાહેબ નામ છે ને એ સંજય રાવલ પણ અત્યારે યુવાનોમાં જે મોટિવેશનલ સ્પીકર તરીકે બે નામ છે. વસાવાળાનું પણ એટલું જ નામ છે જેટલું નામ સંજય રાવલનું છે. પછી દિવ્ય કીર્તિ એ છે, બરાબર છે, આપણે દ્રષ્ટિવાળા આજે વિકાસ દિવ્ય કીર્તિ. તો આ બધા કેવા નામ છે તમને કદાચ એમ કે બધા તો જાણીતા નામ છે ભારતમાં, ગુજરાતના. બધાના ઇવન ગુણવંતભાઈ શાહની વાત આવે, કાંતિ ભટ્ટ નથી રહ્યા પણ એ પણ આવે. તો આ બધા જે છે એ બધા ભરપૂર ઓશોજીના વખાણ કરે છે. અને વખાણ તો કેમ કરે છે? એમને એવું સ્વીકાર્યું છે, આપણે જય વસાવડાની એક સરસ પોડકાસ્ટ છે, એમને તો વાત સ્વીકારી છે કે અમે બધા, નોટ ઓનલી મી, એમને બહુ નિખાલસતાથી કહ્યું છે, માત્ર હું નહીં પણ અમારા જેવા જેટલા આ જાણીતા સ્પીકર્સ છીએ ને, એમનો જે અમારા માટે જો કોઈ ગાઈડ અથવા તો ફિલોસોફર કે ફ્રેન્ડ કોઈ હોય ને તો ઓશો છે. એટલું પુષ્કળ એમનામાંથી અમે જાણ્યું, સમજ્યું છે. બરાબર. ઇવન તો કુમાર વિશ્વાસે પણ જ કહ્યું છે. એ તો કહેતા સ્કૂલ લેવલથી ઓશોજીને હું વાંચું છું. એટલે કે એ તો કે અત્યારના જૈનજી તો, અને અત્યારની જે જૈનજી જે છે ને એ તો વધારે એનાથી ટેવાયું જોઈએ. કેટલા બધા પુસ્તકો એમને વાંચ્યા છે. આ બધા જે છે એ બધાઓએ કોઈ ને કોઈ જગ્યાએ ઓશોને કોટ કરી અને કહ્યું છે એમને કે તમે જુઓ કે એવું મોરપિંસ જેવું છે. એ કુમાર વિશ્વાસે કહ્યું છે કે ભગવાન કૃષ્ણ હોય ને તો તમને ખ્યાલ આવી જાય, એ મોરપિંચથી ખ્યાલ આવી જાય. એમના માથામાં હોય નાનક મોરપિંચ જ છે, તો મોરપિંચ નાનકડી, પણ મોરપિંચથી આપણને ખ્યાલ આવે કે ભગવાન કૃષ્ણ છે. કારણ કે કૃષ્ણ હોવું એટલે સર્વરંગી હોવું, જીવનના તમામ રસ એટલે કૃષ્ણ. કૃષ્ણનો અર્થ એ રીતે આપણે તારવવાનો છે. આપણે ઓશોની દ્રષ્ટિએ કૃષ્ણ કેવા છે એની વાત પુસ્તકમાં કરીશું, પણ અત્યારે હું આ કુમાર વિશ્વાસની વાત કરું છું. તો કુમાર વિશ્વાસે એવું કહ્યું છે કે જે વ્યક્તિ ઓશોને વાંચતી હશે ને સાહેબ, અથવા ઓશોની આ પ્રકારની ફિલોસોફીમાં થોડીક ઊંડાણમાં જતી હશે તો એ બીજાઓથી થોડીક જુદી પડશે. એની વાતમાં, એની સરળ બધી રીતે ક્યાંક તે ક્યાંક તમને લાગશે કે આ ઓશોની વાંચતા લાગે છે. એવો છાપ, એટલે પેલી કહેવાય કે એક મેગ્નેટિક પર્સનાલિટી છે આ વ્યક્તિ. જો તમે એને વાંચતા હોત તો કેવળ વાંચવું નહીં, ઓશો તો એવું કે માત્ર મને સાંભળવા નથી, મને સમજવાવાળો પણ જોઈશે. કેવળ મને સાંભળીને જતો રહેશે, મારે સાંભળવાળું જોઈતા નથી, મારે સમજવાળું જોઈએ છે. એટલે એ આખી વાત બહુ સરસ કુમાર વિશ્વાસે કરી છે. એ રીતે દિવ્ય કીર્તિ વાત કરીને મળે એમને પણ સરસ. એટલે બધાઓએ કોઈ ને કોઈ જગ્યાએ ઓશોને કોટ કર્યા છે અને બધાએ જ કહ્યું છે કે ભાઈ એમની પેલી તમે વિચારોની વાત પડો, કેટલા બધા વિચારો આપણને, આધુનિક વિચારો આ વ્યક્તિ આપી ગઈ છે આટલી નાની ઉંમરમાં. ઓશો વ્યક્તિ નથી, વિચાર છે. અને વિચાર એ શાશ્વત છે. આપણે આજે વાતો કરીએ છીએ ઓશો વ્યક્તિને નહીં, ઓશોએ જે વિચારો આપ્યા છે, મૂળ તો વિચારમાંથી વાત શરૂ થઈ છે. બરાબર. હું ધર્મ નહીં, હું ધાર્મિકતા શીખું છું. કેટલી મોટી વાત છે કે એમના દરેક કોટ એવા છે. એ બીજી તમને આ તો આડ વાત છે. ઓશો જ્યારે પેલી અવસ્થામાં હતા ને, સ્કૂલ લેવલની વાત, ત્યારે જોબ પણ કરતા. એક ફ્રૂટની દુકાને તેમાં નોકરી કરેલી છે એમને. એમને રાત્રે પછી શું કરતા, દિવસે એક જગ્યાએ નોકરી કરે, રાત્રે પછી, કારણ કે એમને પેલી અને બધું આ જે કંઈ એમને આવક એટલા માટે ઊભી કરવી હતી, પુસ્તકો લાવવા. મેક્સિમ ગોર્કી જેવું કામ છે એમને કે ભાઈ પુસ્તક માટે લોકોના ઘરે પોતા કચરા પણ હું કરું. જે મેક્સિમ ગોર્કીનો કિસ્સો છે ને એવો કિસ્સો આમનો છે. લોકોની માંસ સુદ્ધા ખાવી એવું કહીશ, પણ મારે પુસ્તક જોઈશે. તો 2 નોકરી કરે, દિવસે કરે, રાત્રે કરે. આ વિદ્યાધિકારની વાત કરું છું. તો રાત્રે એક જય હિન્દ નામનું છાપું ચાલતું, ત્યાં નોકરી કરે પેલા રિપોર્ટર તરીકે. ત્યાં બધું ડેસ્ક રિપોર્ટર નામ હતું, એમનું જોબ હતી. એટલે થયું શું, એ જ્યારે તંત્રી એક દિવસ એવું કહ્યું કે આપણે આપણા ન્યૂઝપેપરને થોડું વધારે આમ એટ્રેક્ટિવ બનાવવા માટે આપણે કે મહાન વ્યક્તિઓ કોટેશન તો લઈ આવ. આપણે ભાઈ કોટેશન હોય કે ભાઈ ચલો આ એરિસ્ટોટલનું કોટેશન, આ સોક્રેટિસનું કોટેશન, એટલે તું કોટેશન શોધી લાવજે. આટલી વાત પેલા તંત્રીએ કરેલી. અને નીચે કે કોટેશન લખવાનું, અને નીચે કોનું કોટેશન લખવાનું પાછું કે સોક્રેટિસે બોલ્યા છે, મહાવીર સ્વામીનું છે, ગૌતમ બુદ્ધનું છે, કોનું છે લખવાનું. લોકોને શું ખબર પડે કોના કોટેશન છે. આવું હું કહ્યું. આ માણસે શું કર્યું, બધા કોટેશન, અદભુત કોટેશન લખ્યા. એક છોડો, બીજું એક પૂછ્યું, મરી સાહેબની ગઝલો જેવું, એક બોલો બીજી યાદ, બીજી અને નીચે બધા લખ્યું રજનીશ, 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 રજનીશ.
એટલે પેલા તંત્રી જોયું કોટેશન બધા સરસ હતા, એટલે કે ભાઈ આ બરાબર છે, કોટેશન સારા છે, પણ બધું નીચે તારા નામ કેમ લખ્યા? કે મેં મારા જ લખ્યા તો છે. તો સાહેબ એ તંત્રીએ પારખી લીધા કે તારા હા કે બધા કોટેશન નહીં લખ, તમે કહો તમે આજે બીજા બે લખું, તમે ના મનાતું હોય તો તમે મને ટાઈમ આપો, તમારે હાજરીમાં જ લખો. એટલા પ્રખર એ ટાઈમે એટલે કહેવાનો મતલબ પુસ્તકો વાંચવાથી એટલા એ સમય પ્રખર થઈ ગયેલા. એટલે પુસ્તક પ્રેમી હંમેશા રહ્યા છે. એટલે આ બધા આ જે બધા નામ આપે ને બધા હોય એ જ વખાણ કરે છે કે કેટલું બધું પામે છે વ્યક્તિ પાસે. આમના મેં તમને વાત નથી કરી 10,000 પુસ્તકો તમે કે આ જીવન વાંચવા જવાના છો, તો એ ઓશોએ સાંભળી લો ને ભાઈ, એક મેં સબ સમાયા. તો તમે ઓશોને સાંભળો છો 10,000 પુસ્તકોનો આસ્વાદ તમને એમ પણ મળી જશે. કે એ રીતે આ બધાએ સ્વીકાર કર્યો છે કે ના, વ્યક્તિએ પોતાની બૌદ્ધિક ક્ષમતા વધારે કેળવવા માટે બીજું લોજિકલ વેમાં તમારે જવું છે, કોઈને તર્કબદ્ધ રીતે વાત મૂકવી છે, તો ઓશોના સાહિત્યને તમે ઊંડાણથી વાંચો સાહેબ, તમારામાં આ પ્રકારનો ભાવ આવી જશે અને તમે અન્યોથી થોડા દુનિયાને જોવાની દ્રષ્ટિ પણ તમે બદલાઈ જશે. એ ક્યારે બને કે જ્યારે તમે આ પ્રકારનું અનુશીલન, આ બધા સાહિત્યનું પરિશીલન કરો તો. એ વાત થોડી મારે તમને કહેવી હતી. એટલે થોડીક વાત અરે હવે અગેન પેલી વાત ઉપર આવી જાય કે રજનીશપુરમની કઈ રીતે સ્થાપના અને એનું શું ઇતિહાસ રહ્યો છે તે. એટલે એક તો વાત એ કે એમ સ્વાસ્થ્ય સારું નહોતું, પહેલી વાત કે એમને સતત આ રહ્યું. પછી એમને પૂનાથી બીજું એક મેં વાત કરી કે સાસવડ જવાનો પ્રયત્ન કર્યો, સાસવડ ગયા પણ ખરા, પૂનાથી 30 કિલોમીટર દૂર, એક કિલ્લો રાખ્યો, પણ ત્યાં એ ગયા અને તબિયત વધુ ખરાબ થઈ. એટલે ડૉક્ટરો નક્કી કર્યું કે હવે એમને કોઈ પણ ભોગે ઇન્ડિયા છોડવું જ પડશે, આ ઇન્ડિયાનું વાતાવરણ એમને નહોતું. અને પછી એમને 1981ની 31મી મેના રોજ એ આ ઓરેગોને, અમેરિકાના ઓરેગન સ્ટેટમાં વાસ્કો કાઉન્ટીમાં એમને આ આશ્રમની શરૂઆત કરી. જ્હોન ડે નદી છે ત્યાં, એ જ્હોન ડે નદીના કિનારે. હવે થયું શું કે મા શિલાનું, એ મા શિલાની જેમ અહીંયા મા લક્ષ્મીનો પ્રોજેક્ટ સોંપ્યો હતો ને, કોરેગાંવ પાર્કનું આખું સંચાલન કોણ કરતું હતું? મા લક્ષ્મી. અને આ મા શિલાન. ત્રીજા જે મેં તમને પેલા અગાઉના પોડકાસ્ટમાં કહ્યું હતું કે એક વિદેશી સંન્યાસી હતી સ્ત્રી, એ પણ એનું આ સંચાલન, આ રજનીશપુરમમાં મા શિલાનંદ અને આ બીજા જે વિદેશી સંન્યાસી હતા એ બંને આ રજનીશપુરમને પ્રોજેક્ટ સંભાળવાનો શું હોય કે કઈ દિશા સૂચન કર્યું હોય તે. હવે થયું કેવું કે 15 એટલે આ બધા સંન્યાસી તો વિદેશી હતા, એટલે સંન્યાસીઓને પણ એમ હતું કે ઓશો ત્યાં આવે તો સારું યાર. એટલે શરૂઆત તો 15 સંન્યાસીઓ કરેલી, અને 15 સંન્યાસીઓએ આ જે મેં કહ્યું ને વાસ્કો કાઉન્ટ્રીમાં એ રેન્જ, એ આખો એરિયા, એને નામ આપતું રેન્ચ કહેવાતું, રેન્ચ. ઇંગ્લિશ અમેરિકામાં રેન્ચ એટલે જ્યાં ઢોર ઢાખરના ઉછેર અથવા તો ને સંભાળવાની જગ્યા, આ રેન્ચ વિસ્તાર કહેવાતો. એટલે કેવું આમ બધું આમ સૂકો વિસ્તાર હતો, બંજર. આ બાજુ કચ્છનો વિસ્તાર કેવો, કચ્છનો વિસ્તાર કેવો હોય, રણ વિસ્તાર, એવો વિસ્તાર હતો બંજર. કંઈ ત્યાં કંઈ બહુ હતું નહીં કંઈ. એ રેન્જ વિસ્તારમાં ઢોર ઢાખર રહેતા એવું કહેવાતું, પશુઓ રહેતા આવી જગ્યા. ત્યાં કુલ મળીને જે જગ્યા જે છે ને એ 126 ચોરસ કિલોમીટર, એટલે આમ વિસ્તાર ગણીએ ને તો 62,000 એકરમાં કહેવાય. 62,000 એકરમાં આ જમીન, એ જગ્યા ત્યાં રાખેલી શરૂઆતમાં. હવે મૂળ આખો અભિગમ કમ્યુનનો હતો. કમ્યુનનો કોન્સેપ્ટ અહીંથી પણ શરૂ થયેલો, અહીંયા આપણે પૂના આશ્રમમાંથી. કમ્યુન એટલે ભાઈ જે લોકો ત્યાં આવે, આપણે કોમ્યુનિટી શબ્દ વાપરે, મૂળ કમ્યુનમાંથી આવેલું. કબીલો, આપણે ખબર તમને જરા ઝેપિયન્સમાં કહ્યું હતું, કબીલો. એ કબીલોમાંથી કમ્યુન, કમ્યુનમાંથી કૌટુંબ. એટલે કે જે લોકો રહેતા હોય ત્યાં પોતે જ પોતાની વ્યવસ્થા ઊભી કરે, બહારની કોઈ વ્યવસ્થા નહીં. એટલે આ રજનીશપુરમમાં જે લોકો એસ્ટાબ્લિશ થયા, ને મૂળ તો બધાને માત્ર અમેરિકાના લોકો હતા એવું નહોતું, અમેરિકાના વિશેષ હતા, પણ બીજા બધા કુલ મળીને 20 દેશોના લોકો ત્યાં વસવાટ કરતા. જાતે જ બધા, કોઈ પ્લમ્બરનું કામ કરે, કોઈ આપણે સ્વયં નથી કહેતા,
એ રીતે કોઈ બહારથી હાયર કરેલા માણસો નહીં, કોઈ એન્જિનિયર હોય, કોઈ આર્કિટેક્ચર હોય, કોઈ ઇલેક્ટ્રિશિયન હોય, બધા રીતે. અને એ તો બધા ઓશોના સંન્યાસીઓમાં બધા હાયર એજ્યુકેશનવાળા જ હતા. કોઈ ભણેલા ઓછું ભણ્યા કરતા જ નહીં, અને સંપન્ન, આર્થિક રીતે સંપન્ન અને બધા હોશિયાર. એટલે બધું રજનીશપુરમાં આખું રીતે આકાર પામે. આમાં શિલા એ એના મુખ્ય સંચાલિકા હતા. એ રીતે આખું. પછી એટલું બધું પછી એ સંન્યાસીઓએ સાહેબ 3 જ વર્ષમાં 1981માં તો એ 3 જ વર્ષમાં એટલું મોટું આખું એક રજનીશપુરમ નગર બનાવી. બધી જ જાબે. રજનીશપુરમ એટલે ત્યાં સંપૂર્ણ તમામ વ્યવસ્થા, રોડ, રસ્તા, પછી એવું કહેવાય કે 3-5 તો નાના મોટા એરપોર્ટ હતા. એટલે કોઈ વિદેશી આવે પ્રાઇવેટ જેટ લઈને તો એને કંઈ જવું જ ના પડે, રજનીશપુરમ જ લઈને થાય, એને બીજે કંઈ જવાનું જ નહીં. ત્યાંની પોતાની રજનીશપુરમની ત્યાંની સ્થાનિક પોલીસ. એટલે રજનીશપુરમ એટલે પોતાનો રજનીશપુરમ એટલે દેશ બની ગયો, સ્વતંત્ર દેશ, જ્યાં કાયદા કાનૂન અમેરિકન સરકારના ના હતા. એ રજનીશપુરમના કાયદા કાનૂન જુદા, ત્યાંના સ્થાનિક કાયદાઓ લાગુ પડે કોઈ જગ્યાએ. અને પછી એ લોકો પાછા કેવું કે બાજુને સિટી હતું, પોર્ટલેન્ડ સિટી, જ્યાંથી 20 માઇલ દૂર હતું. એટલે આ બધા પોતાની જરૂરિયાતો પોતે પૂરી કરે જ કરે, પછી વધારાની હોય પોર્ટલેન્ડ સિટીમાં વેચવા જાય. કેમ કે વેજીટેબલ્સ હોય તો એ બનાવે, અને વધારાનું હોય એ બહાર માર્કેટમાં વેચવા, એ આવક પણ ઊભી કરે. કોઈ કાર્પન્ટરીનું કામ કરે, આ બધું પાછું ત્યાં કરે, અને બધું પાછું બજારમાં વેચાય, અને એની પણ આવક એ આમાં ગણાય. એટલે આમ બધું પ્લાનિંગ મસ્ત હતું. અને સેન્ટ્રલી સાહેબ એસી હતું આખું નગર, પાતાલનું કલે આખું નગર. એટલે તમામ પ્રકારની જેને સગવડો કહેવાય ને આધુનિક, એ તમામ પ્રકારની આધુનિક સગવડોથી સજ્જ એ આ સ્પિરિચ્યુઅલ નેશન કહેવાતું. એના માટે શબ્દ સ્પિરિચ્યુઅલ નેશન, એક આધ્યાત્મિક નગરી રજનીશપુરમ. એટલે 5000 લોકો એમાં હતા. કેટલા? 5000 કુલ મળી જાય. નાના મોટા મકાનો, આ તે બધા. એટલું ભાઈ આપણે યુટ્યુબમાં તમે રજનીશપુરમના બધા વિડીયો ને બધું છે જોજો તમે. એટલું તને વેલ ટુ પ્લાટ, ક્યાંય કોઈ જગ્યાએ તમને કચાશ લાગે ને. કોઈને રજનીશપુરમ વિશે સૌથી બેસ્ટ માહિતી જોઈતી હોય તો વાઇલ્ડ કન્ટ્રી જો. હા, એમાં નેટફ્લિક્સમાં છે, પુષ્કળ છે. તો એ આખું અને યુનિક બનાવેલું. પણ બીજું સાહેબ જો, અને અમેરિકામાં જવાનું કારણ એક પણ ખરું કે સ્વતંત્રતા, મૂળ એમની સ્વતંત્રતા. ભારતમાં શું હતું કે અનેકવિધ પ્રતિબંધો હતા, જ્યારે અમેરિકામાં તો, અને આપણે મુક્ત દેશ કહીએ છીએ અમેરિકાને, જાણીએ છીએ સાહેબ, એ સરકાર કેટલી એ કહેવાય કે એમને કોઈ જગ્યાએ કોઈ અડચણ ઉપી આપી જ નથી. આટલા તો મોકળાશ કોણ આપે? કયો દેશ આપે? એટલે એ રીતે રજનીશપુરમ આખું ફેમસ, અમેરિકામાં ફેમસ થઈ. બન્યું કેવું કે આ ઘટનામાં ઓશો ત્યાં ગયા, જોકે ત્યાં એમની તબિયત સારી થઈ ગઈ. તબિયત સારી થઈ એટલે પછી એમને, એ તો વિઝા પર ગયા હતા ને, એટલે એમને તબિયત સારું થઈ. એટલે જે અહીંયા પૂના આશ્રમમાં હતા, અઠવાડિયામાં એમને એકાદ 2 સ્ટોક આવતા હતા પેલા આના અસ્થમાના. અહીંયા આવે પછી એમને એ તકલીફ ઓછી થઈ ગઈ. ઓન ધ કોન્ટ્રી શરીર સારું તો રહી રહ્યું, પણ પ્રવચન આપવાનું શરૂ કરી દીધું. એટલી બી સરસ તબિયત મેં બની ગઈ. પછી એમને મૌન ધારણ કરી દીધું. એટલે કદાચ હું માનું છું કે રજનીશપુરમમાં, આ રજનીશપુરમ કદાચ ટકી શકી હોત જો આ કદાચ, હું તો મારું વ્યક્તિગત માનવું છે, ઓશો રજનીશજીએ સદંતર મૌન ધારણ કરી દીધું, મૌન અવસ્થામાં જતા રહ્યા. અને એ મૌન અવસ્થામાં રહ્યા ત્યારે મા શિલા એ વર્ચસ્વ એમનું વધતું ગયું. અને એ તો વિકલ્પ બની દીધો હતો. બધા લોકો એમ કહ્યું ઓશો રજનીશ તો વિકલ્પ કોણ છે? તો મા શિલા. એટલે દબદબો એમનો રજનીશપુરમમાં કોરે, અહીંયા પૂના કરતા તો દબદબાને પછી મા લક્ષ્મી સાઈડ આઉટ થઈ ગયા. મા લક્ષ્મીને સાઈડ આઉટ કરી દીધા, અને મા શિલા આનંદ જે છે એ સર્વે સર્વા થઈ ગયા. એટલે એટલું બધું વર્ચસ્વ એમનું વધી ગયું, ન પૂછો વાત. આ એક વાત. બીજું તમને કદાચ નવાઈ લાગશે કે વૈભવી ગુરુ તો હતા જ તે. તમે ઓશો રજનીશને તમે એમનો લિબાસ જુઓ તો તમને પેલી આમ સોનાથી પેલી રત્નમણી હોય ટોપી, પછી એમનું ગાઉન, ગામો પર સિરાજડી ગાઉન, અને પછી મોગા મોગી ઘડિયાળો પહેરે, અને સૌથી વધારે છે રોલ્સ રોયસ કાર. ઘણીવાર કેવું થાય કે આ એક કાપડ કારણ હતું કે સાહેબ
એ સમયે એમની પાસે 93 કાર હતી. કેટલી? 93. કદાચ અમેરિકાના કોઈ ધનપતિ પાસે પણ નહીં. અને બધા એમના શિષ્યોએ આપેલા. આપણે ગિફ્ટ કરે. અને એ શિષ્યોનો તો પ્રયત્ન એવો હતો સંન્યાસીઓનો કે 365 આપવી. 6 પોઈન્ટ રોજની એક. અને રજનીશજીને આ અમેરિકાનો રજનીશપુરમમાં જવાનું કારણ એ પડતું પોતે પાછા ડ્રાઇવિંગના શોખીન હતા. ડ્રાઇવિંગ શોખીને સેલ્ફ ડ્રાઈવ કરવાનું. હવે અમને અહીંયા મુંબઈને ટ્રાફિકમાં કાર ચલાવી પણ નથી શકતા. અને કેવું ત્યાં વ્યવસ્થા એવી હતી કે બપોરના 2 વાગે એ કાર લઈને નીકળે. એને જે રોડ એને રસ્તા પર બનાવેલા સરસ. અને તો રજનીશપુરામાં બીજું ટ્રાફિક તો હોય નહીં. બપોરના 2 વાગે નીકળે એટલે બધા જે સંન્યાસીઓ બે બાજુ રોડ ઉપર ઉભા રહ્યા હોય વચ્ચે પસાર થાય રજનીશ કાર લઈને નીકળે. એ જ્યાં જતા હોય કે પાછા આવે પછી એવું બીજા દિવસે બીજી કાર લે. એવું 93. અને એમ એના સંન્યાસીઓ તો કે 365 કાર આપવી. 93 પહોંચ્યા હતા પછી એટલી રોલ્સ રોયસના માલિક પાસે પણ નતા કોઈ. એટલે આંખમાં ખૂજે સાહેબ. બસ વધારે તો એમને શું થયું ત્યાંના જે ખ્રિસ્તી મિશનરી પ્રવૃત્તિ કરતા હોય ને એમના જે ચર્ચના ફાધર ઇવન તો બિશપ બધા એમને પણ એ કણાની જેમ ખૂંચવા મળ્યા કે આવું હોય કેવું આ કેવા ગુરુ છે આપણા કદી એટલા અધિક પૈસાદાર છે. અને બધા કેથોલિક હતા. એટલે બીજું શું કરતા ઉગાવળ છોક બોલતા. ખંડ મંડળની તો એમની એ હતી જ કોઈની ઢાંકવાની કે કોઈને એ તો વાત જ નહીં. તો એ લોકો ઓશો એના પ્રવચનમાં ખ્રિસ્તી મિશનરીઓની એમની પ્રવૃત્તિઓ વિશે પણ ખંડન મંડન કરવા માંડ્યા. બિશપની વાત કરે એટલે એ લોકો આ તો આપણા દેશમાં રહે છે આપણું ખોદે છે. અને એ પણ કેથોલિક ખ્રિસ્તી બધા. અને આ રોનાલ્ડ રીગન હતા એ ટાઈમને પ્રમુખ હતા ત્યારે અમેરિકાના. એ કેથોલિક ખ્રિસ્તી હતા. એટલે બિશપ અને બધા ફાધર ચર્ચના કારણે બધા મળીને અમને મળવા ગયા. કોને? રોનાલ્ડ રીગન. ભાઈ આ યાર કેવું આપણા દેશમાં આવી રહીને એક તો રહે છે આ રીતે ને પછી આપણી ખોદે છે. તમે એના વિશે કંઈ વિચાર કરો. તમે સાવ છૂટું ના મૂકી દો. એટલે ઈર્ષ્યાનું ભોગ પણ બન્યા. લોકોની નજરમાં પણ આવ્યા. અને 2 ઘટના એ બની જાય એ આખી રજનીશપુરમની સ્થિતિને ડામાડોળ કરી નાખી. બીજું શું થયું કે એટલી બધી પ્રભાવી પણ વધી ગયું માસિલા એટલે એ એમ માનતા હોય કે હવે આપણું જ છે બધું. 1986ની અંદર ઘટના બની. હવે ત્યાંનું સ્થાનિક ઇલેક્શન આવવાનું હતું. સ્થાનિક લોકો તો આ જે વાસ્કો કાઉન્ટી લોકો તો વોટિંગ કરવા આવે જ ને. એટલે એવું કહેવાય છે કે એ જે ઇલેક્શન આવ્યું ને એટલે એમાં આ માસિલાએ વિચાર એવો કર્યો કે આ ઇલેક્શનમાં જો વોટિંગ આપણી તરફી થાય ને તો આપણું મત અને આપણું વેટેજ ઓર વધે. આપણે નથી સામદાન ભેદ કરો. આજે પણ ઘણી વાર નથી કે ભાઈ આ મતદારો આપણું વોટિંગ કરે તો સારું અથવા મતદારો વોટિંગ ના કરે તો સારું. એના માટે શું કરવાનું? તો એ જે કંઈ કરતા હોય એ અહીંયા આપણે ચાલવા માંડ્યા. અને એવું કહેવાય છે જગતનું પહેલું બાયોટેરર એટેક કર્યું હોય ને તો આ રજનીશપુરમાં થયું. બાયોટેરર એટેક એટલે એવું કહેવાય છે કે એ પેલું બેક્ટેરિયા એવો પાણીમાં બેક્ટેરિયા આપી દેવામાં આવ્યો. એ લોકો જે ત્યાંના કાઉન્ટી લોકો હતા ને એ બધા બીમાર પડે સાહેબ. 718 લોકો કંઈક જાડા ઉલટીને. એટલે એવી સ્થિતિમાં આવી ગયા કે વોટિંગ કરવા ગઈ જ ના શકે. અને આમ આખા અમેરિકામાં એ આખો કેસ બની ગયો મોટો કે આવું કેવી રીતે બને એક સાથે આટલા લોકોને. એટલે પહેલો આ કહેવાય ને કે બાયોટેરર એટેક શબ્દ બાયોટેરર એટેક થયો ને તો ક્યારે રજનીશપુરમ પછી તો આખું રેકેટ પકડાયું. અને હવે બન્યું કેવું એ બાયોટેરર એટેક તો થયો જ. એ તો પછી તો જાણી જ થઈ ગયું કે ભાઈ ના માસિલા આનંદને પછી તો સ્વીકાર કર્યો. એ તો બધું ખાસું પછી એમને તો એ વાત થઈ. પણ અમેરિકાને સબક મળ્યો એની પહેલાં એ ઘટના છે. આ વસ્તુ બની એના પહેલાં અમેરિકામાં વસ્તુ બનેલી છે ગોયાનામાં. એમાં કિમ જોન્સ કરીને 1978માં ઘટના બનેલી. એ એક પરગણું છે ગોયાના કરીને. એક પરગણામાં કિમ જોન્સ નામનો વ્યક્તિ. કિમ જોન્સે પોતાની જાતને માને છે હું એક નવો સમાજ બનાવી રહ્યો છું. અને જેમ રજનીશપુરમ બન્યું એના કરતાં એ જુદું બનાવતો હતો. અને એની પોતાની જ દુનિયા પોતાનું રાજ. અને જોન્સ ટાઉન શબ્દ છે તમે
જોન્સટાઉન બહુ પ્રચલિત થઈ ગયેલું, પોતાનું નગર. હવે જોન્સટાઉનમાં આ કિમ જોન્સે શું કરેલું કે સાહેબ એવી રીતે એટલી બધી લોકોને એવા હાવી બનાવી દીધા, એક સાથે કંઈક 918 લોકોને આત્મહત્યા કરવા પ્રેરાયા. એ સબક અમેરિકાને સમય મળ્યો. લોકોને એમ થયું કે ફરીથી આ કિમ જોન્સટાઉન ઊભું થઈ રહ્યું છે. એકમાંથી એમાં આપણે દડો લીધો નથી, તો રજનીશપુરમ કદાચ એવું તો નહીં બને કિમ જોન્સટાઉન. એટલે પછી અને પેલા કેથોલિક ચર્ચના લોકોનું પ્રેશર આવ્યું પરંપરા ઉપર, પ્રેસિડન્ટ ઉપર કે ભાઈ આ ના ચાલે. એટલે પછી શું થયું, ત્યાં સુધી અમેરિકન સરકાર એમાં કોઈ દરમિયાનગીરી કરતું નથી. પણ આ પેલું આ થયું ને ટેરર થયું ને, બાયોલોજીકલ ટેરર, એમાં પછી એમને સરકારે કહ્યું કે ના હવે અમારે દરમિયાનગીરી. પછી રજનીશપુરમાં અને પછી તો બીજા બે કારણે બન્યા કે એ તો થયું આ જેને કહેવાય કે બેક્ટેરિયામાં પાણીમાં નાખી દીધા ને લોકોનો આ સમય દરમિયાન ઓશો મૌન હતા. આ તો ઓશોની જ્યારે ધરપકડ થઈ ત્યારે ઓશો સ્પીચ આપી છે કે મને ખબર જ નથી કે આ બન્યું છે. એ તો હું કહું છું તમે આ મૌન ન કર્યું હોત અને કદાચ જો એવું રસ લીધો હોત તો વસ્તુ બનાવત જ નહીં, એમને ખબર જ નહોતી. માં શિલાની ચાલ હતી. પછી બીજું એ થયું કે એ સમય એ તો થયું સાહેબ, હથિયારો પણ પકડાયા. પછી તો પોલીસ રેડ પાડી, સરકાર બધા આવી, તો આ બધા હથિયારો પકડાયા. એટલે એ પણ ડાઉટમાં આવી કે તમારે રજનીશપુરમમાં હથિયારો રાખવાની ક્યાં જરૂર છે. પછી બીજું એવું થયું કે ભાઈ તમે એમ કહો છો કે અમારે ગુરુ છે, બરાબર છે, તો ગુરુ તો છે પણ ગુરુ તો બોલતા જ નથી, મૌન છે. ગુરુ ક્યાંથી થઈ ગયા? ધાર્મિક ગુરુ છે, તમે કહો છો કે મારા બરાબર છે, સાચી વાત છે, પણ અમે જોયું છે કે તમે એક બાજુ એમ કહો છો કે છેલ્લા આટલા સમયથી બોલતા જ નથી, તો તમે કઈ રીતે એમને તમારી સાથે સંવાદ કરો છો? કોણ તમારી સાથે ડાયલોગ કરે છે કોણ? એ પણ ડાઉટ નથી. શંકાનો દારો શરૂ થાય એટલે નહીં ભાઈ દૂર તરફ જાયગી વાત નીકળી હતો. અને ત્રીજું જે જે સરકારને લાગ્યું તે એ પેલું મેરેજ વાળું. માં શિલા શું કરતા હતા કે અમેરિકામાં આજે પણ નિયમ છે, એ સમય પણ નિયમ હતો કે ભાઈ ગ્રીન કાર્ડ લેવું છે તો શું કરવાનું, ત્યારે સ્થાનિક કોઈ અમેરિકન સાથે તમે લગ્ન કરો તો તમને ગ્રીન કાર્ડ મળી જાય, તો ભાઈ તેને સ્થાનિક થઈ જાઓ, પરમેનન્ટ થઈ જાઓ. એટલે માં શિલાએ પણ એ શરૂ કર્યું કે સંન્યાસીઓમાં જે અમેરિકન સંન્યાસીઓ સ્ત્રીઓ હોય ને એની સાથે જે બહારના આવ્યા ભારતના હોય કે બીજા દેશના હોય એમની સાથે લગ્ન કરાવે એટલે ત્યાંના પછી લાંબી ગાળે એ પેલી ગ્રીન કાર્ડની પ્રોસેસમાં આવી જાય. એટલે એક વ્યવસાય થઈ ગયો કે ભાઈ તમારે અમેરિકાનું ગ્રીન કાર્ડ લેવું છે, રજનીશપુરમમાં જાઓ. રજનીશપુરમ એ બારું છે અમેરિકામાં સ્થાયીતાવાન. એટલે દૂર દૂરથી લોકો પૈસા ખર્ચીને પણ કહેવાય ચલો ને યાર અમેરિકાનું ગ્રીન કાર્ડ મળે છે ને, મહિના 2 મહિના 3 મહિના જે સંન્યાસ થવું હોય છે સંન્યાસી. એટલે બધા તો કોઈક તો આવું વિચારે ને, સાધન માને કે સંન્યાસ કે આપણે કાંઈ સંન્યાસી થવા મતલબ આપણે તો એ નિયમ પાળવાનો છે થોડો ઘણો, અને ત્યાંથી કોઈ સ્ત્રી સાથે લગ્ન લોકો અને કોઈ ગોઠવણ કરી આપે લગ્ન કરવાનું. લગ્ન એટલે પેલી કાગળિયા પર લગ્ન, એ પણ પકડાય. એમ કરીને સાહેબ આખું રજનીશપુરમ જે છે ને એ પછી અમેરિકાની નજરમાં આવી ગયો. છેવટે પછી રજનીશપુરમમાંથી પછી માં શિલા આનંદની ધરપકડ થઈ અને એમને તો જેલ થઈ, 20 વર્ષની સજા થઈ. જોકે પછી તો સજા ઘણી ઓછી થઈ ગઈ અને તો પછી જેલને જતા રહ્યા એમની માએ સંકેલી. ઓશો રજનીશ પછી તો બોલવા માંડ્યા 86માં. તો પછી થયું શું, એમની ધરપકડ થઈ. એકના મિત્રને ત્યાં જતા હતા અને એરપોર્ટ ઉપર જ એમની ધરપકડ કરી. હવે સાહેબ એ સમયે એમના ઉપર 136 ગુનાઓ હતા. જ્યારે એમની ધરપકડ થઈને અમેરિકન સરકારે એમને 136 અલગ અલગ ગુનાઓ કે ભાઈ તમારા ઉપર 136 ગુનાઓ થયા છે, એ તમને કોઈ કાર્ય એ થાય નહીં, જેલગ્રસ્ત થશે. નોર્થ કેરોલિના કરું એરપોર્ટ ઉપર આ થઈ એ તો થયું. એટલે ઓશો ભાઈ મારે કોઈ હું નિર્દોષ છું એમ. એટલે કે તમે સ્વીકારી લો તમારે ગુનો, પણ કે મેં ગુનો કર્યો તો શું સ્વીકારું? અરે ભાઈ મૌન હતા કે હું મૌન ધારણ કરેલું હોય મારે ગુના કરવાનો ક્યાં પ્રશ્ન જ આવે છે? અને ઓશો એ તો એ બાબતમાં દ્રઢ હતા કે મેં ગુનો નથી જ કર્યો, તું ક્યાંથી માનો? કોઈ કાળ એવું નહીં સ્વીકારો ને. અને અમેરિકન ગવર્મેન્ટે કહ્યું કે તમારે ગુનો કર્યો સ્વીકારવું જ પડશે, સ્વીકારી શકતે.
પછી છેવટે એમના સંન્યાસીઓ કહ્યું કે રિક્વેસ્ટ કરી સંન્યાસીએ કે તમે 2 ગુનાઓ કબૂલી લો તો તમને જામીન મળે, તો જેલમાંથી મુક્તિ તો મળી જાય. એ તો તમે જેલમાં આખી જિંદગી જેલમાં રહેશો. કે ભલે રહેતો. એટલે બધા સંન્યાસીઓ એટલું તો પ્રેશર ઓછો પર કર્યું, છેવટે 2 ગુનાઓ એમને કબૂલ કર્યા. આ મેં કયા, એક તો પેલા એમને આ કે ભાઈ મારે અમેરિકામાં લાંબો સમય મારે રોકાવું હતું. કારણ કે પેલા એક્સટેન્શન લેતા જતા વિઝા ઉપર. એક તો ઈચ્છા વ્યક્ત કરી કે ભાઈ મારે અમેરિકામાં લાંબો સમય રોકાવું હતું, એક નંબર 1. અને નંબર 2 પેલી મેરેજવાળી વાત. એટલે ઓશોએ પછી ન ચાલે આ બધા સંન્યાસીઓની પેલી વકીલો રોક્યા ને ભાઈ વકીલોની પેનલ જોરદાર હતી, જોતું નહોતું, બાકી ટીમ હતી એમની. એટલે 2 કોઈ મોટા મોટા વકીલો ઓશો કે તમે આ 2 ગુના કબૂલ કરો એટલે તમને શું મળી જાય? જામીન મળી જાય અને આપણે ભારત જતા રહીએ. એટલે આ લોકો આપણે એટલે 2 ગુનાઓ અને 60 લાખ રૂપિયા ભર્યા આપણી કરન્સીમાં. એમ એટલા ભર્યા એટલે જામીન મળ્યા. તોય સાહેબ જે વસ્તુ 6 કલાકમાં થવી જોઈતી હતી ને એમને 12 દિવસ કર્યા. અને એવું કહેવાય છે કે અમેરિકાની અલગ અલગ 12 દિવસમાં 6 જેલોમાં એમને રોકાણ કરાયો. 6 જેલોમાં, આ જેલમાંથી આ જેલમાં, આ જેલમાં 6 જેલો અને 12 દિવસ. જે કામ 6 કલાકનું હતું 12 દિવસ કર્યા સરકારે. અને એ જેલવાસ દરમિયાન થેલિમિયમ નામનું ઝેર આપવામાં આવ્યું. થેલિમિયમ. હવે ઓશોની આપણે એ ગતિ તરફ જઈએ છીએ. આજે કહું છું ને કે થેલિમિયમ નામનું એક ઝેર એમને જેલવાસ દરમિયાન આપવામાં આવ્યું. અને થેલિમિયમ નામનું ઝેર એવું છે કે તુરંત કોઈ અસર નથી કરતું બોડીને. લાંબા સમય ધીમે ધીમે શરીરના અંગોને નષ્ટ કરે. એની સાથે સાથે એમને રેડિયેશન પણ આપવામાં આવેલા એ 12 દિવસના ગાળામાં. આ બંને રેડિયેશન અને થેલિમિયમ નામનું ઝેર, આ બંને લાંબે ગાળે મોટી એમને શરીરની અસરો કરવાનું હતું એવું. અને એ પછી પુરવાર થયું સાહેબ. શરૂઆતમાં આપણે માનતા કે ના આવું ન હોય, પણ પછી તો એવું થયું કે આ ઓશો જ્યારે પરત આવે ને આપણે અહીંયા પૂના આશ્રમ, ત્યારે એમને લોહીના અને એમના વાળના નમૂનાઓ જર્મની, કાંઈ પછી ડૉક્ટરની પેનલ હતી, જર્મની સુધી લઈ ગયા. એ પછી પુરવાર થયું કે ના એ ટાઈમ ઘણું મોડું થઈ ચૂક્યું હતું કે ભાઈ આ જ્યારે આ પરીક્ષણ થયું ને કે ભાઈ ના હકીકત છે, ત્યારે તો શરીરમાં એ વ્યાપી ગયું હતું જ્યારે. તો હવે એનું કોઈ નિરાકરણ નથી, પણ વસ્તુ બની છે એ વાત સાચી. પણ એ ઘટના બની ક્યારે? પેલા 12 દિવસના જેલવાસ. બરાબર. પછી એ 1987માં 17મી જુલાઈએ ઓશો પરત આવે છે પાછા ભારતમાં, મુંબઈ આવે છે. હવે જ્યારે એ સમયે અહીંયા આવ્યા ને એ સમયે અમેરિકામાં તો આ વાત પતી ગઈ હતી. અમેરિકાએ તો પછી આખી વાત વ્યક્તિગત લઈ લીધી, પર્સનલી લઈ લીધી. પર્સનલી લીધેલી હતી. વિશ્વના સાહેબ એક સમય એવી સ્થિતિ હતી કે વિશ્વના 20 દેશોના લોકો અહીંયા આવતા હતા. ક્યાં? રજનીશપુરમમાં હજારોની લાખોની મેદની બનાતી હતી. આ અમેરિકાને જર્મનીનો પણ સાથ હતો. એ બંને શું કર્યું કે વિશ્વભરના જાણીતા 21 દેશોને કહી દીધું કે આ વ્યક્તિ તમારા દેશમાં આવી ન જોઈએ, પ્રતિબંધિત. એટલે 21 દેશોએ રજનીશજીને પોતાના દેશમાં પ્રવેશ નિષેધ કરી નાખેલો કે ભાઈ નો એન્ટ્રી, વિઝા આપવાની વાત જ છોડો. અને અમેરિકા અને જે દેશમાં જાય ને તરત અમેરિકા આડું આવવું રહે કે ભાઈ તમારે અહીંયા. એટલે એટલી બધી, એટલે કહેવાય ને કે એક બાજુ એ અમેરિકાની બાજુ રજનીશ પર્સનલી લઈ લીધો અમેરિકાએ આ વ્યક્તિ માટે. અને અહીંયા આવે છે 1987માં ભારત આવે છે. ભારત આવે સીધા એ આવ્યા મુંબઈમાં. હવે ભારતમાં પણ એક વસ્તુ તો એ બની, અહીંયા પણ પ્રતિબંધિત થઈ ગયેલું. હવે તમે અને એ પહેલાં જ્યારે અહીંયા આપણે રજનીશપુરમ નહોતા ગયા એ પહેલાં આપણે ભારતે પેલા મોરારજી દેસાઈ જે વડાપ્રધાન ત્યારે પણ પ્રતિબંધ હોય. તમારે પહેલી વાત તો એ છે કે તમારે ત્યાં કોઈ વિદેશી સંન્યાસી આવવો ન જોઈએ, નંબર 1. અને એ જે આપણો આજે હતો ને એના પર અતિશય ટેક્સ નાખી દીધેલા આવક ઉપર. સરકારે ટોલ ટેક્સ નાખી દીધેલા. લોકો કશું કરી ન શકે. વિદેશી વ્યક્તિ આવે જ નહીં, ટેક્સ નાખેલા, આવક ક્યાંથી ઊભી થાય? એટલે એ રીતે હેરાનગતિ પરેશાન થાય.
આ તો સારું થયું એ સમયે બાબા સાહેબ બોકડે કરીને ત્યાં કોંગ્રેસી નેતા હતા અને બહુ કનડગત હતી સરકાર. પણ એ બાબા સાહેબ કરીને ત્યાંના સ્થાનિક નેતા હતા કોંગ્રેસી, એમણે કહ્યું રજનીશને હવે અમે તમારી જોડે રહીને લડીશું, એટલા માટે બચી ગયા. બાકી ત્યાંના અમદાવાદ એ મુંબઈના મેયર અને પૂનાના મેયર બધા વિરોધમાં હતા. હોય તો સરકાર વિરોધમાં હોય એટલે પણ પેલું અડગ મનોબળ વાળું ને એટલે ટક્કર જીરી શક્યા. પણ 1987માં આવ્યા, પાછી પરેશાની તો દેશમાં ખરી જ એમની. પેલી વાત તો કહી જો આ અમેરિકામાં પણ અમેરિકાએ પણ એમને સંગ્રહ નહીં. હવે આપણે શું કામ છે આ બધી વાત થઈ. પછી એમને શું કર્યું, એ સમયે નેપાળ ગયા તરત. અહીંયા આવે આપણે જોયું કે અહીં તો માહોલ જો છે જ નહીં. આપણે લોકો નહીં આપણને આદેશ આપણને સ્વીકારે, વિરોધ મુશ્કેલ થતો હતો. એટલે એમને શું કર્યું, નેપાળ ગયા. હિન્દુ રાજ્ય હતું એટલે નેપાળના રાજાને કહ્યું તરત અમેરિકા અને જર્મની, એમાં ભારતે એ સમયે ભારત પણ જોડાયેલું. ત્રણેય દેશોએ, નેપાળ તો પાછું આપણું પડોશી રાજ્ય હતો દેશ, એટલે પ્રેશર કર્યું અને આ ત્રણ દેશોએ કે ભાઈ આમને તમે ત્યાં રાખશો ને. નેપાળથી પછી ગ્રીસ ગયા. એના મને સોક્રેટિસના આના એથેન્સને પણ મુક્ત દેશ જ ત્યાં મને કદાચ ગ્રીસવાળે અલાવ કરશે. ગ્રીસમાં ગયા અઠવાડિયું રોકાણ કર્યું, તરત પેલું અમેરિકાનું કનેક્ટ ચાલુ થઈ જાય, તરત એમના વિઝા કેમ છે. ગ્રીસવાળાએ વિઝા આપ્યા, વાંધો ન લીધો, ભાઈ સ્વતંત્ર દેશ છે એ સમયે. પણ તરત અઠવાડિયામાં તો એમને કહ્યું ભાઈ તમે ચલો તમારી વિઝા કેન્સલ કરવામાં આવે છે. ગ્રીસથી માણસ જીનીવા ગયો. જીનીવા પણ જેવા ગયા ને એરપોર્ટ ઉપર જો લેન્ડ થાય એ પહેલાં પોલીસને ત્યાં ધરપકડ કરવા આવી ગઈ કે ભાઈ પેલી તરત અમેરિકા એટલે જગત જમાદારની એ સમયે તો મધ્યાહને તપતો હતો ભાઈ. તરત જીનીવાથી ગાડી ગઈ ક્યાં સીધી લંડન ગયા. લંડનનો પણ એ સ્થિતિ થઈ. લંડન પછી સ્વીડન ગયા, સ્વીડનનો પણ એ વસ્તુ આવી. ત્યારે જમૈકા ગયા તો પણ ઉરુગ્વે કરીને એક દેશ છે, એ ઉરુગ્વે દેશને સ્વીકાર કર્યો. પાછું એક ઉરુગ્વે દેશને શું હતું કે અમેરિકા પૈસા આપવાનું હતું. એટલે અમેરિકાએ તરત કહ્યું જો તમે ઓછો રજની તમારા દેશમાં લાવશો તો પેલી આપણે તમને પૈસા આપવાની વાત હતી ને, અમે અત્યારે નથી ચાલતું ઈરાન ઇરાકમાં એ સમય સ્થિતિ અમેરિકાએ દબાણ કર્યું કોને, ઉરુગ્વેના દેશને કે તમારે આપણે વાત કરીએ પૈસા આપવા બંધ, તમે આ વ્યક્તિની અંદર પ્રવેશ કરો. સાહેબ ઉરુગ્વે પણ કેન્સલ કર્યું. સ્પેન ગયા, સ્પેનમાં પણ સ્થિતિ ઊભી થઈ. સ્પેનવાળાએ તો સ્વીકાર કર્યો હતો પણ કે ના, અગેન પ્રેશર આવ્યું ભાઈ એવું છે કે તમારા ઉપર તો મૃત્યુ ટકી રહેલો મોત છે, તમારા મારવાની તૈયારી. તમે મહેરબાની કરીને સ્પેને વિનંતી કરી કે ભાઈ બદનામી અમને મળશે, કે અમે એવું જાણ્યું છે કે જો તમે આવશો ને તમારા મોત છે, તમારા ઉપર તમારી મૃત્યુની આયોજન થઈ રહ્યું છે. યુ ગો. તો સ્પેનથી જતા રહે. સ્પેનથી સાહેબ માણસ ગયો પોલેન્ડ. પોલેન્ડમાં પણ કોઈ જગ્યાએ ભાડાની જગ્યાએ રેખાય, જેવું ભાડે જગ્યાએ એક અઠવાડિયું રોકાયા તો પોલીસ ધરપકડ કરવા આવી ગઈ પોલેન્ડમાં પણ. પોલેન્ડથી પછી છેવટે પાછા એ ભારત પરત આવે છે. મને એમ સર થાય છે કે રશિયા કેમ ના ગયા, કારણ કે અમેરિકાના વિરુદ્ધમાં રશિયા તો લગભગ એમને શરણાઈ વ્યાપ્યો, પણ કંઈ કારણ બધું તમે જો આ બધું કર્યું ને પણ પર્સનલ જેટમાં ગયેલા. આપણને લાગે આ બધા તમે આટલા દેશો બોલ્યા, પેલા એક બી દેશો તો ના જ પડી હતી. આપણે 8-9 દેશો થયા બધા, તો આ કીધે ગયા આ પ્રશ્ન ના થાય. પછી અમે એ પર્સનલ એમનું પોતાનું પ્રાઇવેટ જેટ વિમાન હતું એ સમય, પણ બી એના સૈન્યાસી વ્યવસ્થા કરી આપે બધી. અને પાછા એ આવ્યા ક્યાં, અગેન ભારત આવે. શરૂઆતનો સમય મુંબઈ રહ્યા, મુંબઈ આવ્યા અને પછી અહીંયા આવ્યા. સવારે 4 રાતના 2 વાગે અહીંયા આવ્યા. ક્યાં આપણે આશ્રમમાં આવ્યા તો સવારે વહેલા 4 વાગે પાછી પોલીસ ધરપકડ કરવા આવે. 11 સૈન્ય તો લઈ જ ગઈ. પછી એમને પેલા કનેક્શન કાપી નાખ્યા, લાઈન એટલે પુષ્કળ એની પરેશાની શરૂ થઈ ગઈ. ધીમે પછી મેં કહ્યું મેં ત્યાંના સ્થાનિક લોકોએ સહયોગ કર્યો. એમ કરતા એ પછી થોડીક એ પરિસ્થિતિ નોર્મલ થઈ. પણ ટૂંકમાં એમને આખું આ બધી જ યાત્રાઓ બધી એમને કરવી પડી. અને પછી શું થયું સાહેબ,
એ ધીમે ધીમે પેલું શરીર પણ એને સાથ ના આપવા માંડ્યું. આ હું તમે 1987-88ની વાત કરું છું. પછી તો એક સ્થિતિ આવી કે એમને તો આપણે કહીએ કે એ સ્થિતિમાં માણસને કેવું જીરવી શકે યાર. એ તો તબિયત એવી, આટલા બધા 136 ગુનાઓ અમેરિકાએ એમને પકડ્યા પેલું ઝેર અને પેલી જે વાત કરી ધીમે ધીમે એમનું શરીર જે છે ને એ સુસ્ત થવા માંડ્યું. પછી તો સ્થિતિ એ આવી કે સાંજે આશ્રમમાં પણ આવે અને ખાલી દર્શન જ આપે. પછી તો પ્રવચનની પણ એમને વાત બંધ કરી દીધી. ભાઈ હવે મારું તબિયત ડૉક્ટર અમૃતો એમની સાથે હતા અને જયેશ એમના બંને સચિવો હતા. એ બંને એમની સતત ટ્રીટમેન્ટમાં હતા. અને ધીમે શરીર પછી અને એમને અણસાર આવી પણ ગયો હતો કે ભાઈ હવે હું લાંબો સમય કદાચ ટકી નહીં શકું, કારણ કે મારું શરીર મને સાથ નથી આપતું. અને એ આખો સમય 1990 અને 1990ની 19મી જાન્યુઆરી સાંજે 5 વાગે ડૉક્ટર અમૃતો જે હતા એમના અંગત ડૉક્ટર, એમને પછી બધા જે સંન્યાસીઓ હતા એમને સામે આવ્યું કે ભાઈ હવે ઓશો આપણી પાસે હવે આપણી વચ્ચે નથી. ઓફિશિયલી પછી એમને જાણ કરી અને એ રીતે 1990ની 19મી જાન્યુઆરીએ 5 વાગે સાંજે એમનું ઘટના કે ભાઈ એનો જન્મ 5:15 વાગે થયો હતો અને નિધન એમને 15 મિનિટ પહેલાં એટલે સમયની તકવા કરી હતો. 5 વાગે ઓશો નામનો એક કહેવાય કે તારો એક આ દુનિયામાંથી જતો રહ્યો. અને પછી તો એમને કોઈ સેલિબ્રેશન ડેથ સેલિબ્રેશન એમને જતાં પહેલાં જ કહ્યું હતું ઇટ વિલ બી સેલિબ્રેશન. મૃત્યુ ઉપર કોઈ શોક નથી કરવાનો, ઇટ શુડ બી સેલિબ્રેશન. પછી એ 21મી જાન્યુઆરીએ પછી તો સેલિબ્રેશન શરૂ થયું. ત્યાં સમાધિ લીધી. લાઓ ત્સુ ભવન જેમાં એમનું નિવાસ સ્થાન હતું, એમનું નિવાસ સ્થાન જ એમની સમાધિ બનાવી દીધું. અને પેલું જે આપણે કોટેશન કહીએ છીએ કે ઓશો નેવર બોર્ન નેવર ડાઈડ, વિઝિટેડ ટુ પ્લાનેટ અર્થ. ઓશો એ ન તો જન્મ્યા ન તો મૃત્યુ પામ્યા, એમ એક આ પૃથ્વી પર એક મુસાફરી વિઝિટ કરવા માટે આવ્યા હતા. એ ઓશો એ અમર એક જેવા વિચાર સ્વરૂપે આજે અમર થઈ ગયા. અને એ ઓશોની આટલી સરસ વાત કરવાની આપે મને તક આપી એ બદલ હૃદયપૂર્વક તમારો આભાર માનું છું. અને મારા જે ખાસ કરીને મારા વ્યુઅર્સ મિત્રો છે, આપના પણ વ્યુઅર્સ મિત્રો અને મારા કેટલાક અંગત મિત્રોએ પણ એ લાગણી વ્યક્ત કરી છે કે તમે આ વાત કરીને ઓશોને શ્રદ્ધાંજલિ આપી છે. મને પણ વ્યક્તિગત પણ એવું થયું કે આ જે કંઈ આપણે વાત કરી ટ્રિબ્યુટ ટુ ઓશો, આટલા કારણ કે સાચું કહું ને તો મારી સાથે ઓશોના સંબંધો એટલે વૈચારિક સંબંધો, ઓશોને વ્યક્તિ વિશેષને ઓળખતો જ નથી, પણ મારું એમનું સાથેનું વિચાર સાથેનો સંધાન જે છે ને છેલ્લે હું માનું છું કે 20 વર્ષથી છે. 20 યર્સ એટલે મારો ઓશોનું અનુસંધાન 20 વર્ષથી છે. અને મને એમ થતું હતું કે એ ઓશોની મૂંઝવણ હતી ને તે ઓશો આપણે હું સંન્યાસી કે પ્રક્રિયામાં નથી, મેં કંઈ મેડિટેશન પણ નથી કર્યું, કેવળ મેં વાંચ્યા છે ઓશોને. આજે પણ ઓશોને કેવળ વાંચું છું અને આઈ લવ ટુ ધેટ બુક્સ. બધું જ મને આજે ગમે પણ છે અને સાચું કહું ને એ મારી નિજાને મસ્તી પણ છે. આજે પણ દિવસમાં વધારે નહીં પણ 1 કલાક તો ઓશોને વાંચું ને તો મને થાય આજનો દિવસ આપણો સફળ રહ્યો. અને ગમતા પુસ્તકો આજે એટલે તમને હું એ રીતે પણ વધારે એપ્રિશિએટ કરું છું કે તમને એક તો પોતે વાંચતા થયા છો અને આપણા મનોમંથન પોડકાસ્ટના માધ્યમે આ વાત મૂકવાઈ એટલે મને અંદરથી પણ રાજીપો થયો કે ચલો મારી વાત એટલે એટલા માટે મને ઘણા સમયથી હતું હું કોની સાથે એટલે આ વાત શેર કરું એમ, કારણ કે બધાની સાથે વાત ન થાય. બીજું આપણે આ પોડકાસ્ટમાં પણ બધા મિત્રોને કંઈ આ વાત રૂચે એવું ના હોય, પણ મને પર્સનલી પણ વાત કરવાનું ગમ્યું. અને કેવી રીતે ઓશોની આ બધી ઘણી બધી વાતો છે. ઓશો તો એવું છે સાહેબ, ઓશનિકની વાત કરી હતી ને કે પોતે જ સમુદ્ર છે, એમનું જીવન એટલું વિશાળ છે, ઊંડાણ ભર્યું. એટલે દિવસોના દિવસો વાતો કરીએ તો ખોટે એવું છે ને, એટલું બધું અખાપ સમુદ્ર સ્વરૂપે ઓશો છે. પણ આપણી આ સમયની મર્યાદામાં આપણે ઘણું બધું કહી શક્યા અને માનું છું મિત્રોને ઓશો વિશેની થોડી ઘણી જે કંઈ આપણે સમજ આપી શક્યા એ પણ વધારે સારું છે. ને હું તો હજુ એક કહું છું કે હું તો એક સામાન્ય વાચક છું, પણ જો હકીકતમાં ઓશોને હજુ સમજવા જાણવા હોય ને તો ઓશોની જે કંઈ આ વિચારધારા છે તો અને હવે તો ઘણું બધું ઉપલબ્ધ છે. એક સમયે બુક્સ નથી, હવે તો ઓડિયો ફોર્મમાં પણ ઓશો તમે સાંભળી શકો છો.
ને ઓશોને સાચું કહ્યું સાંભળવામાં વાંચો તો સાંભળે બહુ મજા આવે છે. આજે તમે ઓશો વર્લ્ડ ડિસ્કોર્સિસ કરીને ગૂગલમાં સર્ચ કરશો ને તો ઓશોના જેટલા ડિસ્કોર્સિસ થયા છે બધાની એક ABCD Z સુધીની બુક્સના ટાઇટલ છે. તમે પણ અને મેં તો એ કરેલું છે. એટલે બુક્સ વાંચીશું આ કરીશું તો માનું છું વધારે. અને ઓશોને સાહેબ જેમ જેમ સમય જશે તેમ વધારે મુખર થવાના છે. તમે જોજો કે આજની જૈનથી વાત કરી કે જેમ સમય આવશે ને એમ ઓશો આપણને વધારે, જેમ કૃષ્ણ ભગવાન વિશે વાત કરી ભાઈ સમયના પહેલાં, એમ હજુ સમય આવશે એમ આપણને ઓશો વધારે સમજાતા જશે કે ના એ સાચા હતા. કારણ કે એ સમય આપણી સમજણ નહોતી, પણ જેમ આપણું સમજણ ઊંડાણ વધશે ને તેમ ઓશો આપણી સમય વધારે મુખર અને વધારે પ્રસ્તુત થાય. એટલે ઓશો તો વધારે ઓન ધ કોન્ટ્રી જેમ સમય વીતતો જશે ને એમ વધારે પ્રસ્તુત થવાના છે. અને દરેક પ્રસંગમાં દરેક સિચ્યુએશનમાં ઓશો તમને માર્ગદર્શન આપતા રહેશે એવું વ્યક્તિગત સ્તરે હું માનું છું. પુનઃ તમારો ખૂબ ખૂબ આભાર. અને હવે હું માનું છું કે કેટલાક મિત્રો એવું મને 2-3 મિત્રો જ્યારે આ એપિસોડ જોયા ત્યારે કે તમે એ તો બરાબર છે ઓશોના પુસ્તકોનું શું? આ તો તમે ઓશોની જીવનીની વાત કરી, એક એમનું લાઈફ સ્પાનની વાત કરી, પણ ઓશોની આ બધા જે ઓશો જાણીતા થયા છે તો એમના વિચારો થકી, તો એમના પુસ્તકોની કોઈ વાત તમે માનવી કરવા તો હું માનું છું જો તમને અનુકૂળતા છે હવે નેક્સ્ટ એપિસોડમાં મેં જે પુસ્તકો ઓશોના વાંચ્યા છે એ પુસ્તકોનો કદાચ આપણે આપણી સમય મર્યાદામાં આસ્વાદ આપીશું તો હજુ લોકોને એમ થશે કે ના હજુ ઓશો સાથે નિત્યકાર જોવો છે એવું આપણે અનુકૂળતા કરી શકીશું. ઓશોના જે પુસ્તકો છે મુખ્ય ઓશોના તો 650 તો હિન્દીમાં છે, 300 ઉપર તો અંગ્રેજી, એટલે બધું તો ન થઈ શકે, પણ આપણી સમય મર્યાદામાં ઓશોના જે મુખ્ય પુસ્તકો છે તો કદાચ એવું કરીએ કે નેક્સ્ટ એપિસોડમાં કે પોડકાસ્ટમાં આપણે ઓશોના પુસ્તકોનો આસ્વાદ આપીશું તો હજુ ઓશોને વધારે આપણે લોકો સુધી લઈ જવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ વેરી મચ. ઓર શ્યોર સર, ધીસ ઇઝ ધ એન્ડ ઓફ 4th એપિસોડ. અને હું દર્શકોને એક રિક્વેસ્ટ કરવા માગીશ કે જ્યારે પણ તમે કોઈને શેર કરો એપિસોડ તો આખી પ્લેલિસ્ટ બનાવેલી છે ઓશો ઉપર સ્પેશિયલ, તો એ આખી પ્લેલિસ્ટ શેર કરજો, જેનાથી કોઈ વચ્ચેનો એપિસોડ જોશે તમને ખ્યાલ નહીં આવે. સો ઇટ ઇઝ બેટર ટુ શેર ધ હોલ પ્લેલિસ્ટ. બટ થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ ફોર બિંગ હિયર.